સાબરકાંઠાના તલોદમાં ઓવરબ્રિજનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે અને છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી આ કામ ચાલી રહ્યું છે અને તેમ છતાં પૂર્ણ ન થતા શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ છે। રોડ પર ટ્રાફિક જામની સાથોસાથ અનેકવાર અકસ્માતોનો બનાવ બન્યા છે। અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ ઉકેલ નથી આવ્યો અને એટલું જ નહીં, ઓવરબ્રિજના ચાલી રહેલા કામ દરમિયાન બંને બાજુ સર્વિસ રોડ પર વેપારીઓની દુકાન કરતા ઊંચા બનાવ્યા, જેને લઈ ચોમાસા દરમિયાન પણ વેપારીઓ અગવડતાનો સામનો કરી રહ્યા છે। આ રોડને અન્ય રોડ થકી ડાયવર્ટ કર્યો હોવાથી તલોદના કેશરપુરાથી મહિયલ ગામથી હાઈવે સુધી રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો, પરંતુ કેસરપુરાથી મહિયલ રોડ સુધીનો ભારે વાહનોની અવરજવરના કારણે બિસ્માર બની ચૂક્યો છે। અને એટલું જ નહીં, ડાયવર્ટ કરેલા રોડ પર 5 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થા આવેલી છે, જ્યાં વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસ અર્થે આવે છે, ત્યારે ભારે વાહનોથી અકસ્માતનો તેમને પણ ભય છે। અહીંયા જે રોડ નવો બન્યો છે બરાબર, એના કારણે ચોમાસાની અંદર બધાની દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા। પહેલી વસ્તુ એ જે અમારે એક 2 પગથિયા હતા એ અમારે પૂરવા પડ્યા અને એના ઉપરાંત અમારે 1.5 ફૂટની પાળી કરવી પડી કે જે આ પુલના કારણે થયું। પુલ તો છેલ્લા 1.5 વર્ષથી કામકાજ પુલનું ચાલી રહ્યું છે, હજુ પણ અમને એવું લાગે છે અત્યારે છેલ્લા 1.5-2 મહિનાથી પુલનું 1 પણ ઇંચ કામ શરૂ થયું નથી। આ નવો જો સુધી પુલ નહીં બની શકે તલોદમાં ત્યાં સુધી અહીંયા ડાયવર્ઝન આપેલું છે। ડાયવર્ઝન આપ્યું છે એટલે પબ્લિકને આજુબાજુનું ગામની પબ્લિક બહુ હેરાન થાય છે, કારણ કે મોટા મોટા લોડિંગવાળા સાધન આવતા હોય છે બરાબર, એના કારણે ધૂળ તથા પ્રદૂષણ વધી ગયું છે। જો આ રોડ ખોદીને કમ્પ્લીટ ક્લિયર બનાવે તો પ્રશ્ન હલ થઈ જાય અને બીજું રોડ પુલનું કામ ગોકળ ગતિએ ચાલે છે, એને સ્પીડથી કરે।